नमो अर्यन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सव्व पावपणासनो मंगलाणं च सव्वेसिं પડમમ હવૈ મંગલમ. સત્વાર્થ સૂત્રનું વિવેચન ચાલી રહ્યું છે. પહેલા અધ્યાયનું 5મું સૂત્ર, એની ટીકા આપણે વાંચી રહ્યા છીએ અને એમાં નિક્ષેપ વગેરે આપણે જોયું. હવે એમાં આગળ વધીએ આપણે. અહીંથી હું ઇમેજ શેર કરું છું. રીડિંગ સાથે આપણે આગળ વધશું. સ્થાપનાની વાત ચાલતી હતી. નામ સ્થાપના દ્રવ્ય ને ભાવ છે ને, તો કે ઇન્દ્ર વગેરેની કે શંકરની કે કૃષ્ણની કે એ રીતે જે છે ને એવી જે પણ આકૃતિ હોય અથવા તો એઝ ઇટ ઇઝ ભલે ના હોય, પરંતુ એનો એ રીતે વ્યવહાર કરાતો હોય કે આ કોણ, કોઈ આકૃતિ હોય બરાબર છે, એને જોઈને કોઈ પૂછે કે આ કોણ, તો એમ કે આ વિષ્ણુ, આ શંકર, આ કૃષ્ણ, તો એ એની સ્થાપના કહેવાય. બરોબર છે. એટલે કેવું છે કે જે આકૃતિ છે પોતે ઇન્દ્ર કે નથી, બરોબર છે, તેનાથી અત્યંત ભિન્ન સ્વરૂપાળી અન્ય પણ નથી, કિંતુ તેની સમાન સ્વરૂપવાળી છે તેવી પ્રતીતિ થાય છે. એટલે એઝ ઇટ ઇઝ સ્થાપના ન હોય, ઇન્દ્ર જેવો હોય એવી જ એની આકૃતિ હોય એવું જરૂરી નથી, પણ એનાથી બીજા કોઈનો બોધ થાય એવા સ્વરૂપવાળી પણ નથી, પરંતુ થોડીક સિમિલર છે. ઓકે, એક્ઝેક્ટ નહીં પણ સિમિલર છે, અને એનાથી એવો વ્યવહાર થાય કે જ્યારે પૂછવામાં આવે કે આ કોણ, તો કે ઇન્દ્ર, તો એ ઇન્દ્રની સ્થાપના કહેવાય. ખ્યાલ આવે છે? હવે ઇન્દ્ર એટલે શું, તો કે દેવોનો અધિપતિ. રુદ્ર એટલે શંકર. સ્કંદ એટલે સ્કંદ કુમાર, જેને કાર્તિક કહેવાય છે. અને વિષ્ણુ એટલે મહાદેવ કે કૃષ્ણ. રુદ્ર આદિને શાસ્ત્રમાં દેવો નથી કહ્યા, આપણા શાસ્ત્રમાં અહીંયા, પરંતુ લોક રૂઢિથી એટલે લોકમાં, દુનિયામાં લોકમાં દેવ તરીકે માન્ય છે, તેથી દેવ તરીકે અહીંયા ઉલ્લેખ કરેલો છે. જેવી રીતે ઇન્દ્ર આદિની સ્થાપિત કરાયેલી મૂર્તિ ઇન્દ્ર છે એટલે આ ઇન્દ્ર છે એમ વ્યવહાર કરાય છે, તેમ કાષ્ઠ એટલે લાકડા આદિમાં સ્થાપિત કરેલી જીવની જે આકૃતિ હોય એને જીવ કહેવાય. એટલે એને એ છે શું, સ્થાપના જીવ છે, કારણ કે આ જીવ છે એવો વ્યવહાર કરાય છે એટલે સ્થાપના જીવ થયું. આપણે જે પહેલા જોઈ ગયા તેનું રિવિઝન જ છે એક જાતનું, થોડુંક એક્ઝામ્પલ સાથે લંબાવ્યું છે. પછી દ્રવ્ય જીવ એટલે શું, તો કે હવે દ્રવ્ય જીવને કહે છે કે દ્રવ્ય જીવ શું છે, તો કે બુદ્ધિથી એટલે પોતાની મતિથી કલ્પનાથી સ્થાપિત કરાયેલ એટલે કલ્પના કરાયેલ, કલ્પનાથી સ્થાપિત કરાયેલ એટલે કલ્પના કરાયેલ ગુણ પર્યાયોથી રહિત, જીવના જે ગુણ પર્યાય છે એનાથી રહિત અને અનાદિ પારિણામિક ભાવથી યુક્ત, કે અનાદિથી છે પણ એનામાં શું છે, પારિણામિક ભાવ છે. કેમ કે પરિણમન ન થાય તો દ્રવ્યમાંથી ભાવમાં કન્વર્ટ ન થાય, પારિણામિક ભાવ જોઈએ પણ એનામાં ગુણ પર્યાય ન જોઈએ. કેમ કે ગુણ પર્યાયથી અગર જો જીવ છે પેલાથી, તો પછી જીવ બન્યો ન કહેવાય. પેલાથી જો ગુણ પર્યાયથી જીવ છે તો એ જીવ બન્યો ન કહેવાય. એટલે ગુણ પર્યાયથી રહિત હતો, અને હવે જેમ છે ને રોટલી છે, રોટલી બરોબર છે, તો જે રોટલી ઓરિજિનલ છે એને ભાવ રોટલી કહેવાય. સમજાય છે? ઓરિજિનલ રોટલી છે ને એને ભાવ રોટલી કહેવાય. અને રોટલીના જે ગુણો હોય, એનો રાઉન્ડ શેપ,
પછી એનો જે કલર, એનો જે ટેક્સચર, બરોબર છે, એમાં કાર્બોહાઈડ્રેટનો એનો જેટલો કન્ટેન્ટ કે જે પણ હોય એ બધા એના ગુણો છે. અને જ્યાર સુધી એ રોટલી રૂપે, બરોબર છે, રે એમાં ચેન્જીસ આવ્યા કરે થોડા થોડા અંદર. હેલો, યસ, આવ્યા કરે. બરોબર છે, જ્યાં સુધી રોટલી રૂપે રહેશે. હા, પછી એનું સ્વરૂપ આખું બદલાઈ ગયું. રોટલીમાંથી સમજો કે તમે દાળ ઢોકળી બનાવી દીધી કે કંઈક બીજું કંઈક બનાવી દીધું, બરોબર છે, ખાખરું બનાવી દીધું, એ આખું ચેન્જ થઈ ગયું. હવે એ રોટલી નથી, બરોબર છે. પણ જ્યાં સુધી રોટલી છે ત્યાર સુધીમાં પણ એની અંદર ચેન્જીસ આવ્યા કરે ને. યસ, આવ્યા કરે. જી. તાજી રોટલી, વાસી રોટલી, જૂની રોટલી, નવી રોટલી હોય ને, એને પર્યાય કહેવાય. અને પર્યાયના કારણે ગુણોમાં પણ ફરક પડે, એનો ટેસ્ટ પણ થોડોક ચેન્જ થાય, એની ટેક્સચર ચેન્જ થાય, થોડો ફરક પડે, કેમ કે ગુણના જ પર્યાય હોય. પણ ત્યાં સુધી એ ભાવ રોટલી છે, ઓરિજિનલ રોટલી છે જ. એની પહેલા જ્યારે રોટલી નહોતી, આટો હતી એટલે લોટ હતી, બરોબર, ત્યારે એને રોટલી ન કહેવાય. આપણે એને દ્રવ્ય રોટલી કહીએ પણ ભાવ રોટલી ન કહેવાય, ઓરિજિનલ રોટલી ન કહેવાય. તો એનામાં રોટલીના ગુણ પર્યાય નથી. રાઉન્ડ શેપ વગેરે જે પણ જોઈએ ને, ગરમા ગરમ કે જે છે, બરોબર છે, એ બધું ન હોય એમાં, બરોબર છે. રોટલીમાં કન્વર્ટ થઈ શકે એવું હોય, પણ રોટલીનું જે છે એ એક્ઝેક્ટ એમાં ના હોય, બરોબર છે કે નહીં? લોટ ના હોય. હા, તો એ જ રીતે હવે સમજો જીવ છે એ કોઈક વસ્તુમાંથી બન્યો, એવી કલ્પના જ કરવાની છે, હોતું તો છે નહીં. દ્રવ્ય જીવની વાત થાય છે. એટલે ઓરિજિનલ જે જીવ છે એની પહેલાની ને પછીની અવસ્થા એવું તો કઈ હોતું નથી. આમે ખાલી કલ્પના કરવાની છે કે કોઈ પણ વસ્તુ પેલા ગુણ પર્યાય વગરની છે અને એને એના ગુણ પર્યાય મળ્યા એટલે એ ઓરિજિનલ વસ્તુમાં કન્વર્ટ થઈ. પણ એ કન્વર્ટ થઈ એટલે એનામાં પારિણામિક ભાવ તો જોઈએ જ. એટલે પરિણમન પામવાની શક્તિ, ચેન્જ થવાની શક્તિ. એટલે લખ્યું કે અનાદિ પારિણામિક ભાવીથી યુક્ત. કોઈ પણ વસ્તુમાં પારિણામિક ભાવ જોઈએ ને તો કન્વર્ટ ન થાય. તો પારિણામિક ભાવથી યુક્ત અને ગુણ પર્યાયથી રહિત એવી જીવની પૂર્વ અવસ્થા લ્યો કે પશ્ચાત અવસ્થા લ્યો, એને દ્રવ્ય જીવ કહેવાય. અને એવું હોતું નથી એકચ્યુઅલી, બરોબર છે. એટલે શું કીધું? સ્વમતી કલ્પનાથી સ્થાપિત કરાયેલ. ગોટ ધીસ? યસ. ઓકે. દ્રવ્ય જીવ એ સ્થળે રહેલ ઇતિ પદ પ્રકાર અર્થમાં છે એટલે વગેરે. દ્રવ્ય જીવ વગેરે એટલે શું? દ્રવ્ય જીવ, દ્રવ્ય અજીવ, કાં તો દ્રવ્ય પૂતગલ, દ્રવ્ય ધર્માસ્તિકાય, દ્રવ્ય અધર્માસ્તિકાય, કાં તો દ્રવ્ય પુણ્ય પાપ, આશ્રવ, સંવર, નિજરામ, બંધ, મોક્ષ, જેટલા પણ તત્વો છે, 7 લ્યો કે 9 લ્યો, બરોબર છે, એના ચારે નિક્ષેપા પડે એ રીતના. હવે પૂર્વે જે દ્રવ્ય પ્રકારનો ઉલ્લેખ કર્યો છે તે કહેવાય છે કે જે છે ને શું કહેવાય કે ગુણ પર્યાયની વાત કરી ને, તો જીવના જે ગુણ કે પર્યાય એટલે શું? તો એને ડિફાઇન કરે છે કે ગુણ એટલે જીવની સાથે રહેનારા જે ક્વોલિટીઝ છે, રહેનારી જે ક્વોલિટીઝ છે એને ગુણ કહેવાય. હંમેશા સાથે રહે, બરોબર છે, અને ક્રમથી રહે એટલે ચેન્જ થતા રહે એને પર્યાયો કહેવાય, બરોબર છે. જેમ જીવની સાથે હંમેશા શું રહે? જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય વગેરે હંમેશા રહે છે ને સાથે, તેના ગુણો છે, બરોબર છે. સમજાય છે ને? કે જ્ઞાન છે તો જ્ઞાન વગરનો કોઈ હોય જ નહીં જીવ, સતત હોય સાથે, એનો ગુણ છે. સતત સાથે રહે એના ગુણ છે. અને એ ગુણના જ પેટા ભેદ રૂપ જે ચેન્જીસ થાય. મેં પૂતગલનું એક્ઝામ્પલ આપ્યું હતું કે પૂતગલનો રંગ એ ગુણ છે, સમજો કલર. કોઈ પણ પૂતગલ કલર વગરનો નહીં હોય, કોઈને કોઈ રંગ હશે એનો, રાઈટ? લાલ, કાળો, સફેદ વગેરે જે પણ રંગ હશે તો રંગ એનો ગુણ છે. અને પીળો, સફેદ વગેરે છે એ ગુણમાં જ આવતા ચેન્જીસ છે એટલે એને પર્યાય કહેવાય. સમજાય છે? હાજી. તો એટલે અહીંયા પણ
જીવ છે તો એની સાથે હંમેશા શું રહે છે કે ચૈતન્ય એટલે જ્ઞાન શક્તિ, સુખ વગેરે, બરોબર છે. જીવની જે પણ ક્વોલિટીઝ હોય એ બધી ક્વોલિટી જે હંમેશા સાથે રહેશે એને ગુણ કહેવાય, બરાબર છે. અને પર્યાય, હવે એક પ્રશ્ન આવે, અરૂપીપણું એ જીવનો ગુણ છે કે નહીં? હા, આત્માનો ગુણ છે. હા, હંમેશા રહે છે સાથે? હા, રહે છે. હા, રહે છે. અરૂપીપણું મોક્ષમાં જાય પછી પ્રાપ્ત થાય કે સંસારમાં હોય? મોક્ષમાં હોય. આત્મા સાથે તો સદા અરૂપીપણું છે જ. હા, એટલે અહીંયા ખાલી રૂપીનો વ્યવહાર કરાય છે, બાકી જીવની સાથે પૂતગલ ચોટેલો છે, સ્ટિક થયેલો છે, પણ રૂપીપણું એકચ્યુઅલી પૂતગલમાં રહેલું છે અને અરૂપીપણું જીવમાં જ રહેલું છે, એ ક્યાંય ગયું નથી. સમજાય છે? એટલે મોક્ષમાં અરૂપી થયો આત્મા એવું જે કહેવાય છે એનો અર્થ શું થાય કે રૂપની સાથે હતું ને એ રૂપ ગયું, બસ એટલું જ છે. બાકી અરૂપી હતો જ આમે. સમજાય છે ને? જેવી રીતે નિત્ય છે તેવી રીતે. હા, એટલે આત્મા સંસારમાં પણ જે છે ને આ રૂપી છે એ વ્યવહાર છે ખાલી, બાકી અરૂપી જ છે. ખાલી આની સાથે ચોટી ગયો છે ને એટલે આપણે રૂપી તરીકે વ્યવહાર કરીએ. એ જ રીતે આત્મા જે છે ને જેમ મોક્ષમાં જાય તો આપણે કે અક્ષય છે, તો આમે સંસારમાં કઈ આત્માનો ક્ષય થયો છે આજ સુધી? ના. છતાં પણ રૂપી છે ને એની સાથેનો ક્ષય થાય છે. એટલે વ્યવહાર શું થાય કે મર્યો અને જન્મ્યો, બરોબર ને? હાજી. તો એ બધા જ ગુણો હંમેશા રહે છે. કઈ અપેક્ષાએ લીધું છે? જીવનો ગુણ આપણે ચૈતન્ય તો ખ્યાલ છે, પણ સુખ હા. એટલે મોક્ષ સુખની દ્રષ્ટિએ કે? હા, એના એટલે સુખ પણ છે એ આત્માનો એ ગુણ તો ખરો જ ને. પછી કેવું છે કે અહીંયા જે સુખ હોય એ વૈભાવિક સુખ હોય, અને પાછું શું છે કે દુઃખ પણ છે ને એ સુખનો પર્યાય છે. દુઃખ છે ને એ સુખનો પર્યાય છે, વિકૃતિ વાળો પર્યાય. વિકૃત. દુઃખ પણ સુખનો વિકૃત પર્યાય છે, બરોબર છે. એટલે આપણે સુખ તરીકે વ્યવહાર નથી કરતા અને ન પણ કરાય, સીધી વાત છે. જેમ સંસારમાં જ્ઞાન પણ વિકૃત બને છે ને મોહના કારણે, બરોબર છે. છતાં પણ આપણે બાકી ખબર છે ને કે આપણે એ જ જ્ઞાનને અજ્ઞાન પણ કહીએ છીએ. વિકૃત જ્ઞાનને આપણે અજ્ઞાન કહીએ છીએ ને, તો એ જ રીતે વિકૃત સુખને જે છે ને દુઃખ કહેવાય છે. એટલે સુખનો જ પર્યાય છે એ અપેક્ષા. એટલે સુખ સાથે જ રહેલું છે, પણ વિકૃતિના કારણે એ સુખ દુઃખમાં કન્વર્ટ થયેલું છે. બરોબર છે. બે ટાઈપની વિકૃતિ, આંતરિક દોષોની વિકૃતિને કારણે આંતરિક સુખ જે છે ને દુઃખમાં કન્વર્ટ થાય, અને બાહ્ય વિકૃતિ એટલે કે પૂતગલના સંગના કારણે પૌદ્ગલિક જે છે ને એ એટલે આત્મિક પોતાનું સુખ જોઈએ એ દુઃખમાં કન્વર્ટ થઈ જાય પૂતગલના હોવાથી. ખ્યાલ આવ્યો? સમજાય છે? પછી એના જ પર્યાય પડે. પર્યાય એટલે શું? વિકૃતમાંથી સ્વભાવમાં જાય એવું બને, કાં તો એક વિકૃતિમાંથી બીજી વિકૃતિમાં જાય, એના પર્યાય છે. ક્રોધમાંથી માનમાં, માનમાંથી માયામાં, માયામાંથી લોભમાં, બરોબર છે. હવે અહીંયા એક્ઝામ્પલ શું આપ્યો છો? જીવની સાથે ક્રમથી રહેનારા, એટલે હંમેશા ન રહે, થોડોક ટાઈમ હોય પછી જાય, પછી બીજો આવે, બીજો આવે, બીજો આવે, એ રીતે તિર્યંચ, મનુષ્ય વગેરે પર્યાયો છે. તો મેં કીધું ને હમણાં કે પર્યાય છે એક ગુણના જ પેટાભેદ છે. તો તિર્યંચ, મનુષ્ય વગેરે એ કયા ગુણના પેટાભેદ છે? જાતિ.
ક્વેશ્ચન શું હતો? પર્યાય છે એ ગુણના જ પેટાભેદ છે. હમ. એક્ઝામ્પલ આવે ને, કલર એ ગુણ છે, પછી એના જે સબ ટાઈપ્સ હોય ને, રેડ વગેરે, એના પર્યાય કહેવાય. એ ક્રમથી હોય, હંમેશા રેડ ના હોય. જ્યારે રેડ હોય ત્યારે બ્લેક ના હોય, બ્લેક હોય ત્યારે વ્હાઈટ ના હોય. ક્રમથી પ્રાપ્ત થાય એને પર્યાય કહેવાય. તો અહીંયા એક્ઝામ્પલ જે તિર્યંચ, મનુષ્ય વગેરે આપ્યું પર્યાય, એ કયા ગુણના પર્યાય છે? રૂપી. ગતિ. ગતિ ગુણ છે આત્માનો? ના. અચ્છા, આત્માના કયા ગુણ? ચારિત્ર. ચૈતન્ય. ચૈતન્ય. ચૈતન્ય નહીં, ચૈતન્ય એટલે તો જ્ઞાન થાય. તમે થોડાક રાઈટ છો, આપણે એને પણ ઘટાવશું. તો ચેતન. કેવું છે, તિર્યંચ, મનુષ્ય વગેરેમાં ચૈતન્યમાં પણ ફરક પડે. જ્ઞાન શક્તિ હોય ને મનુષ્યની, તિર્યંચની અલગ અલગ હોય, બરોબર છે. પણ ઘણી વાર મનુષ્ય અને એને જે છે ને એ દેવને સેમ જ્ઞાન પણ હોઈ શકે. મનુષ્ય એ પણ એટલું જ અવધિ જ્ઞાન પ્રાપ્ત કરી શકે ને સાધનાથી, જેટલું દેવને હોય, બરાબર છે. પછી એટલે આમ આવે અમુક પર્યાયની અપેક્ષાએ. આમ તિર્યંચ, મનુષ્ય વગેરે જે છે ને એ આકૃતિ નામનો ગુણ છે ને, અવગાના. કેટલી સ્પેક્સ, કેટલા શું કહેવાય શેપમાં રોકે છે. શેપ પણ એક ગુણ છે ને, એક ક્વોલિટી છે. આટલો એનો વોલ્યુમ છે અને આટલા સ્પેસમાં એ સમાય છે. તિર્યંચ, મનુષ્ય વગેરેની બધી જુદી જુદી આકૃતિ હોય, સમજાય છે? આકૃતિ એ ગુણ હંમેશા રહેવાનો, કોઈ પણ જીવ રહેશે, નિગોદમાં હોય કે મોક્ષમાં હોય, બધી જગ્યાએ આકૃતિ તો રહેવાની એની, કેવો પણ શેપ, સમજાય છે? ને અવગાના ગુણ પણ કહેવાય, એના પર્યાયો છે તિર્યંચ, મનુષ્ય વગેરે. પછી આમ મલ્ટિપલ ગુણના, આમ પાછે એવું પણ કહેવાય કે કલેક્શન ઓફ ગુણના પર્યાય પણ છે, કેમ કે એમાં તિર્યંચમાંથી મનુષ્ય થાય તો એના ચૈતન્યમાં, એના સુખ દુઃખમાં પણ ફરક પડે. એટલે ઘણા બધા ગુણોના પર્યાય રૂપે પણ કહી શકાય. પણ અરૂપી છે તો આકૃતિ ગુણ. અરે રૂપનો અર્થ કલર લેવાનો હોય. અરૂપીનો મતલબ એ નથી કે દેખાય કે ન દેખાય કે એવું. રૂપ એટલે કલર. આપણે બોલીએ ને રૂપ, રસ, ગંધ અને સ્પર્શ, તો રૂપના પ્રકાર કયા છે? રેડ, બ્લેક, બ્લુ એટલે ગ્રીન, બધા છે. કલર. રૂપનો અર્થ આકૃતિ ન થાય. નહીં, અજીવના પ્રકાર છે. હા, શું? જીવનો પ્રકાર નથી. એ તો એક્ઝામ્પલ આપ્યું. આકૃતિ તો બધી જ વસ્તુની હોય ને. ધર્માસ્તિકાયનું આકૃતિ નથી આમ. આકૃતિ તો છે જ ને. હા હા. બધી વસ્તુની આકૃતિ વગરનો કોઈ દ્રવ્ય ના હોય. આકૃતિ એટલે કેટલી જગ્યા રોકે છે, આખી વોલ્યુમ. તેને એક શેપ તો બને ને. ઓકે ઓકે. પછી દેખાય નહીં એની વાત નથી, સમજાય છે? આકૃતિ દેખાય તો રૂપ વાળી કહેવાય, એટલે આપણને દેખાય તો, કેમ કે આપણે રૂપીને જોઈ શકીએ છીએ. શેપ તો બધી જ વસ્તુનો હોય ને, ખ્યાલ આવે છે? હા હા. મોક્ષમાં રહેલો, હમણાં સમજો આત્મા છે તો આપણો આત્માનો શેપ જેટલો શરીર છે, સંવેદના વાળી જેટલી જગ્યાઓ છે શરીરમાં, એ બધી જગ્યાએ આત્મા રહેલો છે, તેની એક આકૃતિ તો બને ને. હા હા. પછી અંદર જ્યાં જ્યાં પોલાણ હોય ત્યાં આત્મા ના હોય તો એની આખી એવી આકૃતિ છે. હા. મોક્ષમાં જાય તો બધી પોલાણ વાળી જગ્યા ભરાઈ જાય તો એક અજીબ શેપ બને થોડોક, પણ હોય તો ખરા. ધર્માસ્તિકાયનો આકાર પુરુષાકારી કહેવાય ને. ધર્માસ્તિકાયનો આકાર 14 રાજલોક પ્રમાણ. હા, એટલે પુરુષાકાર. હા, પુરુષ એટલે મુંડી વગરનો. એવી રીતના અધર્માસ્તિકાયનો પણ સેમ છે. લોકાકાશનો પણ
સેમ છે. Same. પછી જે જાનવર હોય તો એટલે ત્રિયંશ હોય તો એના જે શરીર હોય એવો એનો આકાર. તો કાળનો આકાર એટલે તો આપણે એને અસ્થિકાય નથી કહેતા. બરાબર. 5 એના હશે. હા, અસ્થિકાય 5 છે. હમ. એટલે એનો આકાર નહીં મળે. બાકી એને અપેક્ષાએ ઘટે. જેમ છે ને કેવું છે કે કાળનું કાર્ય શું છે? વર્તના એટલે વર્તાવવું. સમજાય છે? કરવું. કઈ પણ કરવું હોય એમાં હેલ્પ કરે એનું નામ કાળ. વર્તન તમને તમારા સ્વભાવમાં વર્તાવવું, વિભાવમાં વર્તાવવું, બરોબર છે, કોઈ કાર્યમાં વર્તાવવું, તો એ કાળનું કામ છે. બરોબર છે. કાળ વગર વર્તના ના થાય. તો હવે સમજો કે તમારો કાળ છે તો તમારા કાળનો આકાર લેવો હોય તો તમારો જે આકાર હોય એ તમારા કાળનો આકાર આવે. તમારો પર્સનલ. હરેક વસ્તુમાં કાળ વર્તે છે ને, હા. એ રીતે આવે. બાકી આમ સ્પેશિયલ દ્રવ્ય તરીકે તમે લો તો એના કોઈ પ્રદેશો નથી. હમ. જેના પ્રદેશો છે એમાં અસ્થિકાય શબ્દ વપરાય છે. આત્માના અસંખ્ય પ્રદેશો છે તો આપણે બોલીએ જીવાસ્થિકાય. પછી પૂતગલના જે છે ને પ્રદેશો હોય તો પૂતગલાસ્થિકાય, આકાશાસ્થિકાય, ધર્માસ્થિકાય, અધર્માસ્થિકાય બધાના પ્રદેશો છે. કાળના પ્રદેશો નથી. આખો એક જ કાળ એટલે એક સમય આખા જગતમાં ફરી વળે છે એટલે એ આખો એક જ યુનિટ છે. મલ્ટિપલ યુનિટ્સ ના હોય. કેમ કે જૂનો કાળ તો ચાલ્યો ગયો, હવે નથી. ઇટ ડઝ નોટ એક્ઝિસ્ટ નાઉ. કેમ કે એ જ કન્વર્ટ થઈ ગયો ને. જે જૂનો કાળ હતો એ નવામાં કન્વર્ટ થઈ ગયો છે. હમ. બરોબર છે. હમ. હવે સમજો કે લોટ છે રોટલીમાં કન્વર્ટ થઈ ગયો, ધેન લોટ ડઝ નોટ એક્ઝિસ્ટ. હવે રોટલી છે. બરાબર. લોટ તો ગાયબ જ થઈ જશે ને, હવે રોટલી છે. રાઈટ. પછી રોટલીમાંથી કંઈક હાજી. બની ગયો તો રોટલી ગાયબ. એવી રીતના જૂનો કાળ એનું અસ્તિત્વ પૂરો થઈ ગયું કેમ કે એ પોતે જ નવા કાળમાં કન્વર્ટ થયો છે. સમજાય છે? હાજી. એટલે ઘણા લોકો જે કલ્પનાઓ કરે છે ને કે આપણે જૂના કાળની અંદર જઈશું, ટાઈમ મશીન વગેરે, બરોબર છે, એ કલ્પનાઓ છે, હકીકતમાં બની જ ન શકે. અને એનું કારણ પણ એક સીધી વાત છે, તમે લોજિકલી પણ લો તો જે વીતી ગયું એમાં તમે જાઓ, બરોબર છે, તો વીતેલાનું અસ્તિત્વ જ બદલી જાય કેમ કે જે વીત્યું હતું એમાં તમારું એક્ઝિસ્ટન્સ નહોતું. તમે ગયા તો તમારું એક્ઝિસ્ટન્સ આવી ગયું તો એ વીતેલો કાળ જ ન ગણાય, એક આખો નવો કાળ ગણાય. સમજાય છે? બરાબર. ખાલી એક ડોટ જેટલો ફરક પડે ને એટલે કાળ બદલી જાય. સમજાય એ સમજો, ના સમજાય તો રામ રામ. એટલે કાળ અપ્રદેશી કહેવાય ને. હા, અપ્રદેશી છે. અસ્થિકાયનો અર્થ જ છે ને પ્રદેશનો સમૂહ. હા. અહીંયા તિર્યંશ મનુષ્ય જે લીધા એ આપણે ચેતનનો બી પર્યાય કહી શકાય ને? હા, કહી શકાય. એટલે મેં કીધું ને કે એક અપેક્ષાએ ઘણા બધા ગુણોનો પર્યાય કમ્બાઈન. ઓકે. હવે કોઈ પ્રશ્ન પૂછે છે કે દ્રવ્ય અને ગુણ આદિનો અભેદ માનવામાં આવ્યો છે તો જીવ ગુણ પર્યાયોથી રહિત કેવી રીતે હોઈ શકે? આપણે કીધું ને કે દ્રવ્ય ને ગુણનો અભેદ છે. અભેદ એટલે સમજાય ને કે ગુણ દ્રવ્ય વગર ન રહી શકે અને દ્રવ્ય ગુણ વગર ના રહી શકે. તો પછી ગુણ પર્યાયથી રહિત એવો દ્રવ્ય ક્યાંથી હોઈ શકે? કલ્પનાથી આપણે લાવ્યા હતા ને, તેનો જવાબ એ જ આવે છે કે ખાલી બુદ્ધિથી કલ્પેલો છે, પરમાર્થથી નથી. બરોબર છે. હવે જીવના જ વિશેષણને કહે છે કે અનાદિ પારિણામિક ભાવથી યુક્ત. જીવ કેવો છે કે અનાદિથી પારિણામિક ભાવથી યુક્ત છે કેમ કે જેમાં કન્વર્ઝન ના થાય, ચેન્જીસ ના આવે.
બરોબર છે? તો કંઈ કરીને અર્થ જ ન થાય. સમજાય છે? કોઈ ક્રિયાનો મતલબ જ ન રહે. સમજો કે તમને ભૂખ લાગી હોય, બરોબર છે? તો પહેલી વાત તો જેનામાં પારિણામિક ભૂખ ન હોય એને ભૂખ લાગે જ નહીં. કેમ કે પરિણમન ન થાય, ચેન્જીસ જ ન થાય જેનામાં, એને ભૂખ લાગી શું? કાં તો અનાદિની ભૂખ હોય અને કંઈ પણ કરો ભૂખ એની પૂરી જ ન થાય, કેમ કે ચેન્જ થવાનું જ નથી. સમજાય છે? એટલે દરેક દ્રવ્યમાં પારિણામિક ભાવ તો હોય જ, એમાં ચેન્જીસ આવે. એ જ રીતે જીવમાં છે. પછી ઔદયિક આદિ ભાવ પણ હોય છે. જીવમાં શું હોય છે? ઔદયિક વગેરે ભાવ હોય છે. આપણે જોયું ને, ઔદયિક, ઔપશમિક, ક્ષયોપશમિક, ક્ષાયિક અને પારિણામિક, આ બધા ભાવો જોયા હતા ને આપણે. એનો અર્થ પણ આપણે આગળ જોયેલો. બરોબર છે? એટલે તેનો વ્યવચ્છેદ કરવા અહીં પારિણામિક એવા શબ્દનું ગ્રહણ કર્યું કે ઔદયિક વગેરે ભાવ નથી લેવા આપણે, માત્ર પારિણામિક ભાવ લેવો છે. શું ડિફાઇન કરવા માટે? દ્રવ્ય જીવને ડિફાઇન કરવા માટે. કે અલગ અલગ જે ભાવો જોયા ને આપણે, ઔદયિક ભાવ, ક્ષયોપશમિક ભાવ, ક્ષાયિક ભાવ છે, તે બધા સાથે સાથે પારિણામિક ભાવ પણ છે, આત્માનો ગુણ છે. તો એ બધા ગુણ નથી લેવા, માત્ર કયો લેવો છે? પારિણામિક ભાવ લેવો છે. એના વગર દ્રવ્ય ની કલ્પના નહીં કરી શકાય. એટલે પારિણામિક ભાવ કમ્પલસરી છે. અને બાકીના ગુણો નો અભાવ. એટલે સાવ ગુણથી અભાવ નહીં, પારિણામિક ભાવ જોઈએ એક. એના સિવાય જે જીવના બીજા ગુણો છે એનો અભાવ. કેમ કે ઔદયિક વગેરે ભાવ લો તો એ તો ભાવ જીવના લક્ષણો છે. જે ભાવ જીવ છે એમાં જ ઔદયિક ભાવ, ક્ષાયિક ભાવ, ઉપશમિક ભાવ, ક્ષયોપશમિક ભાવ હોય. બરાબર છે? તો આપણે ભાવ જીવની પહેલાની અવસ્થા લેવી છે. એટલે ઔદયિક વગેરે ભાવ નહીં, પરંતુ માત્ર પારિણામિક ભાવ વાળો, ઓકે, બાકીના ગુણ બર્યાય થી રહી એવો જે જીવ એને દ્રવ્ય જીવ કહેવાય. અને આવું હોતું નથી એટલે કલ્પના છે. શું સમજ્યા? સમજાયું. નેક્સ્ટ પેજ શેર કરું છું. વિશાલભાઈ, હા બોલો. ઔદાયિક ભાવ એટલે કર્મના કારણે જે આવતા ભાવ, કર્મજન્ય ભાવ, બરોબર ને? કર્મ, હા, કર્મનો ઉદય. હા, તો એ ભાવ જીવનું કઈ રીતના એમાં? કેમ કે થાય શું કે તમે કર્મનો ઉદય માનો, કર્મનો ઉદય માનો, બરોબર છે? તો કર્મના ઉદય માટે જે છે ને એ બાકી બધા ગુણો તમારે કલ્પવા પડે, ચૈતન્ય વગેરે. સમજાય છે? આપણે પહેલા જ જોયું કે જીવ કર્મનો બંધ પણ કરે છે અને કર્મને ભોગવે પણ છે. એનું કારણ શું છે? કે એનામાં ઉપયોગ છે, ઉપયોગ લક્ષણ સદા છે. બરાબર. એટલે કે જ્ઞાનાદિ ન હોય તો ઔદયિક ભાવનો અર્થ નથી. અને બીજા નંબરે કે તમે કર્મનો ઉદય માનો એટલે તમારે કર્મનો બંધ માનવો પડે પેલા. બરાબર. અને કર્મનો બંધ છે એ ઉપયોગ વગર એટલે જ્ઞાન વગર થઈ ન શકે. વિકૃત જ્ઞાન લાગે એમાં, જ્ઞાન તો જોઈએ. એટલે જ્ઞાન ગુણ તમારે લઈ આવવો પડે. જ્ઞાન ગુણ તમે લઈ આવો, ઔદયિક ભાવ ની સાથે જ્ઞાન ગુણ સંબંધિત છે. હવે જ્ઞાન ગુણ વાળો તમે લો તો દ્રવ્ય જીવ નહીં ગણાય, એ ભાવ જીવ જ થઈ જશે. જી, ઓકે. એટલે બાકી બધામાં પણ એ રીતે સમજવાનું છે. હા. ઔદયિક ભાવમાં વિકૃત હોય છે, વિકૃત અનુભૂતિ વગેરે. ક્ષાયિક ભાવમાં સ્વાભાવિક અનુભૂતિ વગેરે. પણ એ ભાવ જીવના જ લક્ષણો છે. સાંસારિક કે મુક્ત બંને છે તો ભાવ જીવ છે. હવે આકાશમાં ઇન્દ્રધનુષ આદિમાં રહેલા સાદી પારિણામિક નો વ્યવચ્છેદ કરવા અહીં અનાદિ શબ્દનું ગ્રહણ કર્યું છે.
બરોબર છે. જેમ આકાશમાં ઇન્દ્રધનુષ છે તો એ ઇન્દ્રધનુષ કેવું છે? સાદી છે. સાદી એટલે શું? આદિ સહિત. બરોબર છે. ઇન્દ્રધનુષ કેવો છે? આદિ સહિત એટલે એ ઉત્પન્ન થાય છે, પછી રહે છે અને પછી નાશ પામે છે. તો એ અહીંયા કેવું છે કે જે દ્રવ્ય જીવ છે એ સાદી નથી, એટલે એની આદિ નથી, અનાદિથી છે. એટલે અનાદિથી હતો અને પછી ભાવજીવમાં કન્વર્ટ થયું. અનાદિથી દ્રવ્ય જીવ હતું, પછી ભાવજીવમાં કન્વર્ટ થયું. અને ગુણ પર્યાયોથી રહિત, એટલે અનાદિ શબ્દ કેની માટે વાપર્યો એ બતાવે છે. અને ગુણ પર્યાયોથી રહિત અને અનાદિ પારિણામિક, એવી રીતના કીધું ને, શબ્દ શું વાપર્યો હતો? ગુણ પર્યાયથી રહિત. બરાબર છે. એવું કેમ કહ્યું એ આપણે જોઈ લીધું. અને અનાદિ પારિણામિક ભાવથી યુક્ત, કેમ એ અનાદિથી પારિણામિક ભાવ ન હોય, બરોબર છે, તે પારિણામિક ભાવ ક્યાંથી આવ્યો એ પ્રશ્ન થઈ જાય ને. સમજાય છે? અનાદિ શબ્દ વાપર્યો એ કેના માટે? તો પારિણામિક ભાવ બતાવવા માટે કે અનાદિથી પારિણામિક ભાવ હતો. એ તો પ્રશ્ન આવે કે પારિણામિક ભાવ નહોતો ને ક્યાંથી આવ્યો? પછી એનો કઈ જવાબ નહીં મળે. એટલે અનાદિથી પારિણામિક ભાવથી યુક્ત હતો. જેમ આપણે બોલીએ ને કે જીવ મોક્ષમાં ગયો, એનામાં તો યોગ્યતા દેખાતી નહોતી, તો આપણે શું કહીએ કે અનાદિથી યોગ્યતા હતી, હમણાં એ યોગ્યતા એક્ટિવ થઈ અને પછી આગળ વધીને મોક્ષમાં ગયો, એવું છે ને. આપણે શું કહીએ છીએ? યોગ્યતા તો અનાદિની હતી, પણ પ્રોસેસ હમણાં થયું માટે હમણાં મોક્ષમાં ગયો. બરાબર કે નહીં? હા, બરાબર. એ જ રીતે પારિણામિક ભાવ અનાદિથી હતો અને હમણાં એનું કન્વર્ઝન થયું એટલે એ એક્ટિવ થયો, અને પારિણામિક ભાવ એક્ટિવ થાય, જેમ ભવ્યત્વ એક્ટિવ થાય તો મોક્ષ મળે. બરોબર છે. એ રીતના પારિણામિક ભાવ એક્ટિવ થાય તો દ્રવ્ય જીવ ભાવજીવમાં કન્વર્ટ થાય, પોતાનું કાર્ય કરે. ઇન શોર્ટ, બરોબર છે. તો આ રીતે પારિણામિક ભાવથી યુક્ત જીવ કલ્પનાથી કલ્પિત હોવાના કારણે માત્ર દ્રવ્યથી હોવાથી દ્રવ્ય કહેવાય છે. બરોબર છે. એટલે હકીકતમાં નથી. પરમાર્થથી આવી કલ્પનાનો કોઈ વિષય નથી કે એનો કોઈ કામ નથી. આમ કેમ કે ગુણ પર્યાયથી રહિત જીવનો વંધ્યા પુત્રની જેમ સંભવ નથી. વંધ્યા પુત્ર એટલે સમજે ને, કોઈ વાંજણી સ્ત્રી હોય અને એનો પુત્ર જન્મે એને વંધ્યા પુત્ર કહેવાય. એવું તો પોસિબલ નથી. જે વંધ્યા છે એને પુત્ર ન હોય, પુત્ર હોય એને વંધ્યા ના કહેવાય. સમજાય છે? વાંજણી સ્ત્રીને પુત્ર ન હોય, વાંદરી સ્ત્રીનો પુત્ર જેમ એક્ઝિસ્ટ નથી કરતો, પછી આકાશ પુષ્પ જેમ એક્ઝિસ્ટ નથી કરતો, પછી સસલાના શિંગડા જેમ એક્ઝિસ્ટ નથી કરતા, કાં તો ગધેડાના શિંગડા જેમ એક્ઝિસ્ટ નથી કરતા. આ બધા એક્ઝામ્પલ લેવાતા હોય છે શાસ્ત્રમાં. એ જ રીતે એ ખાલી કલ્પના જ છે. બરોબર છે. એ જ રીતે દ્રવ્ય જીવ એ કલ્પના છે. આ થઈ ગયું દ્રવ્ય જીવનું. ભૂત પર્યાય અને ભાવિ પર્યાયની યોગ્યતા જેનામાં હોય એ દ્રવ્ય છે, એવું દ્રવ્યનું લક્ષણ અહીં ઘટતું નથી એમ માનતા ભાષ્યકાર કહે છે. અથવા બરોબર છે. હવે નવી વસ્તુ આવી, એટલે પેલા કલ્પના માની, પછી બીજી રીતે શું માનવાનું કે હોતું જ નથી, જે છે જ નહીં એની કલ્પના શું કરવા કરવાની? બરોબર છે. એટલે કે છે કે અથવા આ ભાંગો શૂન્ય છે, એટલે કે નથી આ ભાંગો. એક હિસાબે જોઈએ તો કલ્પના છે, અને કલ્પનાને પણ ન માનવી હોય તો આપણે કહીએ કે નથી, this does not exist. એટલે આ વિષયથી રહિત છે. એટલે જીવમાં ભાવ, સ્થાપના અને નામ આવશે, દ્રવ્ય નહીં આવે. બરાબર છે? હાજી. તો એ કયા એંગલ થી? તો કે ભૂત પર્યાય અને ભાવિ પર્યાયની યોગ્યતા જેનામાં હોય એ દ્રવ્ય છે. ભૂત પર્યાય અને ભાવિ પર્યાયની યોગ્યતા જેનામાં હોય એ દ્રવ્ય છે. એટલે શું? જેમ કોઈ વસ્તુ હોય એની પહેલાની જે અવસ્થા છે એનામાં ભાવિ પર્યાયની યોગ્યતા, એમની પછીની અવસ્થા છે એનામાં ભૂત પર્યાયની યોગ્યતા. બરોબર છે? જેમ
સેમ એક્ઝામ્પલ લઈએ કે રોટલી છે, બરોબર છે, કાં તો ઘડો છે, સમજો ને ઘડો છે, તો ઘડો પેલા માટી હતો અને પછી ઠીકરો બની ગયો, ઠીકરો એટલે ટુકડા થઈ ગયા. તો ઠીકરો છે એ શું છે? દ્રવ્ય ઘડો. માટી છે એ શું છે? દ્રવ્ય ઘડો. બરોબર છે. પછી એની જેટલી પણ અવસ્થા છે જ્યાં સુધી ઘડો ના બની જાય, બરોબર છે, પેલું ગોળ ગોળ પિંડ બનાવે, પછી અડધું બન્યું હોય, બરોબર છે, એ બધું દ્રવ્ય ઘડો છે જ્યાં સુધી બની ન જાય આખો ઘડો. તો એની પૂર્વ અવસ્થા દ્રવ્ય ઘડો છે, પછીની અવસ્થા પણ દ્રવ્ય ઘડો છે. તો પૂર્વ અવસ્થા છે એની, એમાં ભાવિ પર્યાયની યોગ્યતા છે. કેમ કે આગળના પર્યાયની એટલે કે ઘડો બનવાની યોગ્યતા ના હોય તો એને દ્રવ્ય ઘડો ના કહેવાય, બરોબર. અને ઠીકરો છે એમાં ભૂત પર્યાય એટલે ભૂતકાળની અંદર રહેલી યોગ્યતા, એટલે કે ભૂતકાળમાં જો એ ઘડો ના હોય કે ભૂતકાળમાં ઘડો હતો એવી યોગ્યતા ના હોય તો એ ઠીકરું જે છે ને એને દ્રવ્ય ઘડો ના કહી શકાય, કેમ કે એનો પૂર્વ પર્યાય એક્ઝિસ્ટ ન કરે. તો એ જ કીધું કે જેનામાં ભૂત પર્યાય ને ભાવિ પર્યાયની યોગ્યતા હોય એને દ્રવ્ય કહેવાય. પણ જગતમાં એવું કઈ નથી જેનામાં ભાવિ પર્યાય તરીકે જીવમાં કન્વર્ટ થઈ શકે, કાં તો પેલા જીવ હોય એવું ભૂત પર્યાય જેનામાં હોય, બરોબર છે, એવી કોઈ વસ્તુ છે જ નહીં. એટલે માત્ર એટલે આ દ્રવ્યનું લક્ષણ ક્યાંય ઘટતું નથી, માટે કહે છે કે આ ભાંગો શૂન્ય છે, કે ધીસ પાર્ટ ડઝ નોટ એક્ઝિસ્ટ. આ જ વિષયને ભાષ્યકાર સ્પષ્ટ કરે છે કે જે પદાર્થ અજીવ હોવા છતાં ભવિષ્યમાં જીવ થાય, બરોબર છે, એટલે જીવ થવાની યોગ્યતા ધરાવતું હોય તે દ્રવ્ય જીવ કહેવાય, કારણ કે ભાવિ જીવનું એક કારણ છે. જો આ પ્રમાણે હોય તો પણ તેમાં શું દોષ છે? કે આવું હોય તો શું વાંધો છે? તો પ્રશ્નનો ઉત્તર કહે છે કે આ અનિષ્ટ છે, કે અમને ઈષ્ટ નથી, બરોબર છે, કે કારણ કે એવું થતું નથી. કારણ કે જો અજીવ જીવ બની જતો હોય તો જીવ પણ અજીવ બની જાય, અને એ સિદ્ધાંતને વિરોધ છે, બરોબર છે. કોઈ પણ શાસ્ત્ર, કોઈ પણ આગમ એ અજીવને જીવ બને અને જીવ અજીવ બને એવું માનતો નથી, એટલે એના માટે કોઈ પ્રમાણ જ નથી, બરાબર છે. એટલે સિદ્ધાંત સાથે સીધો વિરોધ આવે. સમજાય છે ને કે મૂળ દ્રવ્ય જ અલગ છે, જેની ક્વોલિટીઝ અલગ છે, એ હવે કન્વર્ટ ન થાય. એટલે જેની ક્વોલિટી શબ્દ રૂપ રસ ગંધ સ્પર્શ વગેરે હતી એ દર્શન જ્ઞાન ચારિત્ર બની જાય, અને દર્શન જ્ઞાન ચારિત્ર છે એ શબ્દ રૂપ રસ ગંધ સ્પર્શ બની જાય એવું બનતું નથી, કારણ કે ક્વોલિટીઝ ફરે તો દ્રવ્ય બદલાય, અને એવું ક્યારેય બનતું નથી. એટલે અજીવમાંથી જીવ બને, પેલા જીવ નહોતો ને જીવ બન્યો, એટલે જીવ નહોતો એટલે અજીવ કહેવાય. અજીવમાંથી જીવ બને એવું થાય તો પછી આગળ જઈને એ અજીવમાં પણ પાછું કન્વર્ટ થઈ શકે, અને જગતની અંદર જેટલા અજીવ છે એ જીવમાં કન્વર્ટ થાય. પણ આવું ક્યારેય બનતું નથી, અને એના કોઈ પ્રમાણ પણ નથી. એવું કોઈ એ છે ને કોઈ શાસ્ત્ર કે કોઈ ધર્મ એવું માનતું નથી. હવે પૂર્વ પક્ષ કહે છે કે આ પ્રમાણે પણ વિરોધ જ છે, કારણ કે કયું પૂર્વ પક્ષ એટલે સામે ક્વેશ્ચન આવે છે, બોલો. આ પ્રમાણે પણ વિરોધ જ છે, કારણ કે કહ્યું છે કે જ્યાં જે નિક્ષેપાને જાણે ત્યાં બધા નિક્ષેપાને કહે, અને જ્યાં બધા નિક્ષેપાને ન જાણે ત્યાં પણ ચાર નિક્ષેપાને કહે, બરોબર છે. અનુયોગ દ્વાર નામનો ગ્રંથ છે, અનુયોગ નામનો ગ્રંથ છે, અનુયોગ દ્વાર નામનો. એની પેલી ગાથામાં જ કીધું છે કે જ્યાં જ્યાં જે નિક્ષેપા જણાતા હોય એ કહેવાના, અને જ્યાં બધા નિક્ષેપા ન જાણે ત્યાં પણ ચાર નિક્ષેપા તો જે છે ને એ કહે. એટલે બધી જ વસ્તુના ચાર નિક્ષેપ છે, ઇન શોર્ટ, બરોબર છે, એવું શાસ્ત્રમાં લખ્યું છે. ક્યાં લખ્યું છે? તો કે અનુયોગ દ્વારમાં. એટલે એમનો કહેવાનો તાત્પર્ય આ છે. તો અનુયોગ દ્વાર પણ સિદ્ધાંત જ છે, કેમ કે આગમ છે, શાસ્ત્ર છે, તો એની સાથે વિરોધ આવશે, બરોબર છે. તો આ પ્રમાણે ચાર નિક્ષેપાની જે વ્યાપકતા કહે કે ચાર નિક્ષેપા બધે જ છે, બરોબર છે, એ પણ સિદ્ધાંત છે, એનો વિરોધ થઈ જશે. તો એનો આન્સર આપે છે કે એ જે વ્યાપકતા કહી એ બહુલતાની અપેક્ષાએ. બહુલતા એટલે શું? કે મોટે ભાગે આવું હોય છે કે બધે જ ચાર નિક્ષેપા હોય.
જ્યાં મોટે ભાગે હોય તો આપણે વ્યવહારથી શું કહીએ કે બધે જ છે. સમજાય છે? આખી દુનિયાની અંદર બધા લુચ્ચા ભર્યા હોય ને એક બે સારા માણસો હોય તો પણ વ્યવહાર કેવો કરાય કે બધા જ લુચ્ચા ભર્યા છે, એવું જ કે ને. એ મેક્સિમમ આપણે લઈએ એવરેજ. હા, તો મેક્સિમમ ની દ્રષ્ટિએ કીધેલું છે. હા, એમ કહે છે. બરાબર છે. મોટા ભાગે થવાની અપેક્ષા એ કીધું. તો એ જ રીતે ચાર નિક્ષેપ આ બધે જ છે. બરોબર છે. એ જે વાત છે એ મોટા ભાગની અપેક્ષાએ કીધું છે. બધે જ છે એટલે બધે જ છે એમ નહીં લેવાનું. કોઈક એનો એક્સેપ્શન હોઈ શકે. બરોબર છે, પણ મોટે ભાગે બધે છે એમ લેવાનું. અન્ય સર્વ પદાર્થોમાં પ્રાય સંભવે છે કે ખાલી મૂળ દ્રવ્યો છે ને એમાં દ્રવ્ય નિક્ષેપ ન હોય, બાકી બધી જગ્યાએ જે છે ને એનો સંભવ છે. અહીં પણ જે જીવ પદાર્થને જાણનાર છે અને તેમાં ઉપયોગથી રહિત છે તે જીવ દ્રવ્ય જીવ છે એમ દ્રવ્ય જીવ ઘટી શકે. બરોબર છે કે તમારે ભાઈ દ્રવ્ય જીવ ઘટાડવો જ છે કેમ પણ કરીને. દ્રવ્ય જીવ કોને કેવું? બરોબર છે. તો પછી એની માટે એક બીજો ઓપ્શન આપ્યું બીજા એંગલથી કે જે જીવ પદાર્થને જાણનાર છે અને તેનામાં ઉપયોગથી રહિત છે તે જીવ દ્રવ્ય જીવ છે એમ દ્રવ્ય જીવ ઘટી શકે છે. અજીવમાં જીવ રૂપે બનવાની યોગ્યતા રૂપ દ્રવ્ય જીવને આશ્રયને ભાષ્યકાર દ્રવ્ય જીવનો નિષેધ કરે. એટલે કોઈ જીવ છે એ જીવને જાણે, જીવ પદાર્થને જાણે કે આત્મા જેવું છે. બરોબર છે. પણ એના ઉપયોગમાં નથી. એના ઉપયોગમાં એટલે એને આત્માની પોતાની હિત ચિંતા વગેરે નથી. કાં તો આત્માના મૂળ સ્વભાવ માટે પ્રયત્ન નથી કરતો. એને દ્રવ્ય જીવ કે દ્રવ્ય આત્મા કહેવાય છે. બરોબર છે. હવે આ એંગલ એક અધ્યાત્મનો એંગલ થઈ ગયો. સમજાય છે? હાજી. જે એટલે એમ કહેવાય ને કે જેને આત્માની પડી નથી, બરોબર છે, પોતાના સુખ દુઃખ કે પોતાના ગુણ કે પોતાના જ્ઞાન દર્શન ચારિત્રની પડી નથી, પોતાના શુદ્ધ સ્વરૂપની જેને પડી નથી, કાં તો એ દિશામાં બિલકુલ કઈ કરી નથી રહ્યો, એ દ્રવ્ય જીવ. અને જે સ્વભાવ તરફ જઈ રહ્યો છે કે એની માટે મહેનત કરે છે, કાં તો એના માટે ની શરૂઆત કરી દીધી છે, તો એ ભાવ જીવ છે. બરોબર છે. એ રીતે દ્રવ્ય જીવ કહી શકે. એટલે એ રીતે ભાંગો છે સ્વભાવ ને વિભાવની દ્રષ્ટિએ. બાકી અજીવમાંથી જીવ બન્યો એવો ભાંગો તો નહીં જ આવે. શું સમજ્યા? આપણે જેમ અત્યારે સ્થાપિત કર્યું કે જીવનો દ્રવ્ય ભાંગો નથી, નિક્ષેપ નથી, તો આત્માનો દ્રવ્ય નિક્ષેપ છે એવું લાગે છે, બરાબર? એ જીવ બોલો કે આત્મા એક જ છે ને? ના, એટલે જીવ આખું કોમ્બિનેશન થયું ને, જળ અને ચેતનનું. ના, એવું કઈ થોડું છે. આપણે જીવના જ બે ભેદ કરીએ છીએ. જીવ વિચારની અંદર સ્ટાર્ટિંગમાં જીવના જ બે ભેદ કર્યા છે. જીવના, આત્માનો નહીં. શબ્દ પણ જીવ વાપરે છે. સંસારીનો મુક્ત. મુક્તને જીવ કીધો કે નહીં? તો આત્માના પર્યાય હોય એવું તો લાગે છે કે પેલા અશુદ્ધ આત્મા, પછી શુદ્ધ આત્મા. આત્માના પર્યાય હોય. એ તો મેં કીધું ને કે ભાવ રોટલી. જે ભાવ રોટલી છે ને એના પણ પર્યાય છે. એને કહેવાય તો રોટલી જ ને. લોટને રોટલી નથી કહેવાતું વ્યવહારમાં. સમજાય છે? જે બધા જ આત્મા, જેટલા આત્મા છે એ આત્મા કહેવાય છે. આત્મા તરીકે વ્યવહાર પણ થાય. પણ એવું કશું નથી કે જે આત્મામાં કન્વર્ટ થઈ એસે આત્મા બીજું કંઈક છે ને આત્મામાં કન્વર્ટ થઈ. હા, એ બરાબર. ઠીક છે. એટલે જીવન આત્મા બી સેમ જ રાખવાના, અલગ નહીં કરવાના. પછી કોઈક એંગલ થી અલગ થાય છે, એ આખી અલગ વસ્તુ છે. તમે શબ્દની દ્રષ્ટિએ જાઓ તો એના અલગ અર્થ ફરી જાય પછી જે સાત નહીમાં છે ને, જે શબ્દ નહીંથી ચાલુ થાય તો એના આધારે એમાં ફેરફાર કરે. કેમ કે જીવે તે જીવ, બરોબર છે. અને આત્માનો અર્થ એકચ્યુઅલી થાય હું, એવો અર્થ થાય. આત્મ કે સ્વ એવો અર્થ થાય. ઈ તો એંગલ અલગ થઈ ગયો, પણ આ એંગલમાં આપણે આત્માને જીવ સેમ રાખવાનો. યસ, હા. ઓકે, ક્લિયર. કેમ કે તમે એમાં જીવ વિચાર કે નવ તત્વ એમાં જ્યારે ટીકા વગેરેમાં કે લક્ષણો બાંધેલા હોય ને ત્યારે જીવે તે જીવ
તો કેના થકી જીવે? તો કે પ્રાણ થકી જીવે. તો ત્યાં ખબર છે દ્રવ્ય પ્રાણ ને ભાવ પ્રાણ આપ્યા છે. જ્ઞાન હા. દર્શન આદિ ભાવ પ્રાણ છે અને પેલા 10 પ્રાણ એ 10 દ્રવ્ય પ્રાણ. પ્રાણ છે. બરોબર છે. જે 10 પ્રાણ છે એ વૈકલ્પિક છે, એટલે કે ઓપ્શનલ છે, નોટ કમ્પલસરી. ને ભાવ પ્રાણ છે એ લક્ષણ રૂપે છે, એટલે એ તો હોય જ એમ. એટલે હવે મોક્ષમાં રહેલો પણ આત્મા છે એ ભાવ પ્રાણથી તો જીવે જ છે ને, હા બરાબર. તેને જીવ કહેવાય. કે જીવે તે જીવ. હા છે. ચલો હવે ચોથો દ્રવ્ય જીવની હવે આગળ ભાવ જીવ. આ નિક્ષેપાનું લાંબુ ચાલ્યું. બધા ગુણો લઈ લેવાના. બરોબર છે. પારિણામિક તો લીધું છે અને ત્યાં પણ લેવું પડ્યું હતું. એના સિવાયના જે પણ બીજા ગુણો છે, ઔપશમિક, શાયિક, ક્ષયૌપશમિક, ઔદયિક, બરોબર છે, એ બધા જ ભાવોથી યુક્ત, એટલે બધા ગુણોથી યુક્ત. અને ઉપયોગ રૂપ લક્ષણ વાળો, જેમાં ઉપયોગ લક્ષણ છે, બરોબર છે, જ્ઞાન વગેરે, એને ભાવ જીવો. બરોબર, એક હોય તો ભાવ જીવો ને અનેક છે તો ભાવ જીવો કહેવાય. તો અહીંયા ભાવ જીવો લખ્યું ને એના ઉપર પ્રશ્ન કરે છે કે ઉદ્દેશ ભાવ જીવ એ પ્રમાણે એક વચનમાં કર્યું. જો સ્ટાર્ટિંગમાં શું લખ્યું છે? ભાવ જીવને આશ્રયને. બરાબર છે. અને પછી આન્સર જ્યારે કર્યું ને એટલે નીચે લખ્યું એનું એક્સપ્લેનેશન, ત્યારે ભાવ જીવો એમ બહુવચનમાં કર્યું. એનું કારણ શું છે? તેનો જવાબ આપે છે કે એક પુરુષવાદનું ખંડન કરવા માટે આમ કહ્યું છે. બરોબર છે કે અમને જીવનું લક્ષણ બતાવવું જ છે, છતાં પણ જીવો લખવાથી અમારે એમ લખવું છે કે જગતની અંદર માત્ર જીવ નથી, જીવો છે. કારણ કે અમુક ફિલોસોફી આખા જગતમાં એક જ આત્માને માને છે. એવી થિયરી છે ધાર્મિક. બરોબર છે. અદ્વૈતવાદ છે ને, એટલે અનેક આત્માની પણ આખા જગતનો એક જ આત્મા છે એમ માને છે. તો જે એક પુરુષવાદ છે એટલે એક આત્મવાદ છે, એનું ખંડન કરવા માટે આ રીતે લખ્યું. કેમ કે કેટલાક કહે છે કે પુરુષ એવેદમ ઇત્યાદિ, એટલે આખું સેન્ટેન્સ છે, એટલે કે આ પ્રત્યક્ષ જણાતું ચેતન અચેતન સ્વરૂપ જે ભૂતકાળમાં થયું અને જે ભવિષ્યકાળમાં થવાનું છે તે સર્વ આત્મા જ છે, એવું માને છે. શું કહે છે કે આ પ્રત્યક્ષ દેખાતું જે પણ ચેતન કે અચેતન સ્વરૂપ છે, બરોબર છે, જે ભૂતકાળમાં હતું ને ભવિષ્યકાળમાં પણ થવાનું છે ને હમણાં છે, એ બધું જ શું છે? સર્વ આત્મા જ છે. બરોબર, આત્માઓ નથી લખ્યું. એટલે ભાવત એ સ્થળે પ્રત્યય ત્રીજી વિભક્તિના અર્થમાં છે. એનો અર્થ જોઈએ આગળ કે ભાવોની સાથે જે રહે તે ભાવ જીવો. બરોબર છે. ભાવ જીવ કોને કહેવાય? કે ભાવની સાથે રહે. બરોબર છે. ભાવ શબ્દ કેમાંથી બન્યો? ભવ એટલે હોવું, એટલે હકીકતમાં એક્ઝિસ્ટ કરવું. બરોબર છે. ભાવ અર્થ હોવાના અર્થમાં પણ થાય ને થવાના અર્થમાં પણ થાય. બરોબર છે. આથી જ ઔપશમ, કેમ કે થાય પણ છે ને એમાં કાર્યો, અને એનું એક્ઝિસ્ટન્સ પણ છે. આથી ઔપશમિક ઇત્યાદિથી કહે છે કે એનામાં, એટલે ઔપશમિક વગેરે લખ્યું છે એનો અર્થ બતાવે છે ગુજરાતીમાં કે શું લખ્યું છે, તો કે ઔપશમિક, શાયિક, ક્ષયોપશમિક, ઔદયિક અને પારિણામિક ભાવ વાળા. બરોબર છે. આ બધા વિકલ્પો છે. તથા ઉપયોગ લક્ષણ વાળા, આ કમ્પલસરી છે. એ બધા ભાવ જીવો છે. બરોબર છે. અને ભાવ જીવો કેવા છે? તો કે સંસારી અને મુક્ત એમ બે પ્રકારના આગળ કેવા છે. હમણાં બહુ એનો વિસ્તાર નથી કરતા.
આ જે ઓપ્શન્સ આપ્યા ને ઔપશમિક, શાયિક, શાયોપશમિક, ઔદયિક, પારિણામિક અને ઉપયોગ લક્ષણ, બરોબર છે. ટોટલ કેટલા થયા? 1 2 3 4 5 અને 6. આ 6 માંથી સંસારીમાં કેટલા પ્રકાર હોઈ શકે? મેક્સિમમ બધા 5. 5 ની બધા? હા, ક્ષાયિક બી હોય, રાઈટ. બધા જ હોય. હા, બધા જ. યસ, બધા જ હોય. અને મુક્ત જીવમાં શાયિક, 3. કયા કયા? પરિણામિક 2 હોય. ક્ષાયિક ને પારિણામિક અને શાયિક, ઉપયોગ. પારિણામિક અને ઉપયોગ. ઉપયોગ 3. હા, ઉપયોગ. ઉપયોગ લક્ષણ છે અને શાયિક ને પારિણામિક ભાવ. ભાવ એ બંને. 2 હોય. હા, ભાવ 2. બરાબર છે. ચલો, પાસ થઈએ. ચડાવ પર. હવે ઔપશમિક આદિ ભાવોનું લક્ષણ અને આવા ક્રમથી કહેવાનું પ્રયોજન બીજા અધ્યાયના પ્રથમ સૂત્રમાં બતાવશે કે આ ક્રમ કેમ કીધો. સૌથી પહેલા ઔપશમિક કેમ લીધો ને શાયિક વગેરે નો ક્રમ બતાવશે. હવે ઔપશમિક આદિ ભાવોથી યુક્ત એમ કહીને સ્વભાવ રહિત જીવવાદનો છેદ કર્યો. બરોબર છે. હમણાં એક પુરુષવાદનું ખંડન કર્યું હતું ને કે જીવ એક નથી અનેક છે. બરોબર છે. ખંડન એટલે દલીલ નથી આપી, ખાલી નિર્દેશ કર્યો છે કે અમે લોકો અનેક જીવ માનીએ છીએ. પછી જે સ્વભાવ રહિત જીવ છે, જીવવાદ, એનો છેદ કર્યો છે. કોઈ જે છે ને નિસ્વભાવા જીવા સંવૃતૈ સંતઃ, એટલે આવરણ વાળા થયા છતાં જીવો એટલે જ્ઞાન દર્શનના ઉપયોગ રૂપ સ્વભાવથી રહિત બને છે. એટલે ઘણા શું માને છે કે કર્મ સહિત કે આવરણ વાળા જીવ હોય ને તો એનો સ્વભાવ જ ચાલ્યો જાય. આપણે શું માનીએ છીએ કે કેટલા પણ આવરણ આવી જાય, મંદ મંદ પણ એનો સ્વભાવ રહે, થોડુંક પણ જ્ઞાન, થોડુંક પણ દર્શન વગેરે રહે છે, એવું માનીએ છીએ ને આપણે. હા, હોય જ. હા, કેટલા પણ કર્મો આવી જાય પણ છતાં પણ એ પોતાનો સ્વભાવ મૂકે નહીં, થોડું હા, થોડું તો હોય. નિગોદમાં છે જ ને. નિગતમાં પણ છે, ભલે જ્ઞાનનો અનંતમો ભાગ છે પણ છે. બરોબર છે. પછી બીજાઓ કહે છે, એટલે એવો બીજો હજી એક એવો મત છે, શું કહે છે કે જીવો અકાર્ય કરવાના સ્વભાવ વાળા છે. અકાર્ય એટલે નહીં કરવા યોગ્ય, કાર્યના સ્વભાવ વાળા છે. બરોબર છે. શું ફિલોસોફી છે મને ખબર નથી. અક્રિયાવાદી. અક્રિયાવાદી નું તો પેલા આવી ગયું હતું ને. અચ્છા, એટલે એવું કે કંઈ કરે નહીં, એ સંસારી આત્મા માટે કીધું હશે આ કદાચ. પછી ઉપયોગ રૂપ લક્ષણ વાળા એટલે સાકાર અને નિરાકાર જ્ઞાન રૂપ લક્ષણ વાળા. બરોબર છે. અહીંયા જે ઉપયોગ રૂપ લક્ષણ કીધું ને, ઉપયોગ લક્ષણ વાળા એટલે શું? કે સાકાર ઉપયોગ અને નિરાકાર ઉપયોગ. સાકાર ઉપયોગ એટલે જ્ઞાન અને નિરાકાર ઉપયોગ એટલે દર્શન. બરોબર છે. એટલે આમ જોવા જઈએ તો જ્ઞાન એ પોતે વિશેષ જ્ઞાન અને દર્શન એટલે સામાન્ય જ્ઞાન, એટલે બંને જ્ઞાન રૂપ છે. તે જીવો એક જ પ્રકારના નથી, કેટલા પ્રકારના છે? તો એના માટે કીધું કે સંસારી અને મુક્ત એમ 2 પ્રકારના છે. જેમને સંસાર હોય તેને ગતિઓ હોય, કઈ કઈ? તો કે નરક વગેરે. અને એ બધા જીવો કેવા છે? એને સંસારી કહેવાય, કારણ કે સંસરણ છે, એટલે સરકવું, એટલે કે ભટકવું સંસારમાં. સંસારનું લક્ષણ પૂર્વે 3જા સૂત્રની ભાષ્યની ટીકામાં કહી દીધું છે. અને મુક્ત એટલે કર્મના સંબંધથી, બરોબર છે, છૂટી ગયા છે. બરોબર છે. અહીંયા સંબંધ શબ્દ જે વાપર્યો ને, બરોબર છે, બહુ સારી રીતે વાપર્યું છે. બંધથી છૂટી ગયા છે એમ ના કીધું, કારણ કે 14મા ગુણસ્થાનકે બંધનો અભાવ છે પણ સંબંધનો અભાવ નથી થયો. સમજાય છે?
ક્રોધમાં હમ. કારણ કે બંધનો અભાવ છે, નવા કર્મ બંધાતા નથી. પણ હજુ દેહ પણ સાથે સંબંધ બધું એનો હા હા શરીર સાથે સંબંધ છે, બરોબર છે. પછી પોટેન્શિયલ રૂપે જે છે ને વચન અને કાયા પણ છે, સ્ટોપ કરી દીધી છે પણ પોટેન્શિયલ રૂપે પડી છે, અને કર્મ સાથે પણ સંબંધ છે. સંબંધ છૂટે તો મુક્ત થાય, અને જે સંબંધથી મુક્ત હોય એને બંધ તો આમે ના હોય. સમજાય છે? કેમ કે પેલા સંબંધ કમ્પલસરી છે અને પછી બંધ માટે યોગ કમ્પલસરી છે. યોગ એટલે હલનચલન ક્રિયા, બરાબર છે. હવે મુક્ત જીવો એક સમય સિદ્ધ વગેરે અનેક પ્રકારના છે. જે મુક્ત જીવો છે ને એના ઘણા પ્રકાર પડે છે, બરાબર છે. કેમ કે આપણે ખબર છે ને એ 15 સિદ્ધના 15 ભેદ પાડ્યા હતા. હા, હા એ 15 માં એક સમય સિદ્ધ અનેક સમય સિદ્ધ છે કે મને યાદ નથી, લગભગ એમાં નથી, નહીં હોય કદાચ 15 ભેદમાં એ નથી. ના નથી. હા, એટલે 15 થી વધારે પણ અપેક્ષા એ પ્રકાર પડતા હશે. આ બે પ્રકારના જીવો પ્રભેદોથી સહિત બીજા અધ્યાયમાં કહેવાશે. એટલે સંસારી જીવાનો કેટલા ભેદ છે, મુક્ત જીવાનો જે છે ને એક સમય સિદ્ધ અનેક સમય સિદ્ધ વગેરે હશે કંઈક તો, એટલે એના કેટલા ટાઈપ છે, 15 ભેદ, એનાથી વધારે હશે તો એ જે પણ હશે એ બીજા અધ્યાયમાં આવશે. આ પ્રમાણે જીવમાં નામાદી ન્યાસ બતાવીને અજીવમાં નામાદી ન્યાસ થઈ ગયું. ની ભલામણ કરતા ભાષ્યકાર કહે છે કે એવમ ઇત્યાદિ, એટલે જેવી રીતે જીવમાં નામ સ્થાપના દ્રવ્ય ભાવ આપણે પ્રતિપાદન કર્યું એનો ન્યાસ, બરોબર છે, તેવી રીતે અજીવમાં પણ જાણી લેવું. જેમ કે અજીવની અંદર ધર્માસ્તિકાય વગેરે આવે તો અપી શબ્દથી તેના ધર્માસ્તિકાય આદિ જે ભેદો છે એમાં પણ એ રીતે જાણવાનું. આથી જ કરે છે કે બધામાં વ્યાપક રૂપે જાણવું, એટલે બધી જગ્યાએ, અર્થાત બધા પદાર્થોમાં નામ આદિ ચારને કહેવા. જેમ નામ જીવ, એ જ રીતે નામ ધર્માસ્તિકાય, નામ અધર્માસ્તિકાય વગેરે. આ પ્રમાણે સંક્ષેપથી નામાદિના સ્વરૂપનું વ્યાખ્યાન કર્યું. નામાદિ પણ વસ્તુનો ધર્મ છે. ધર્મ એટલે એક જાતનો શું કહેવાય કે એનો ગુણ કહો કે એનો એક પ્રકાર કહો, કાં તો એને જાણવાની એક રીત કહો, બરોબર છે. એટલે કંઈક સંબંધ વાળું છે, કાં તો એક ફોર્મ છે. એ વિષયને સૂક્ષ્મ યુક્તિઓથી સંમતિ તર્ક આદિ ગ્રંથોથી જાણી લેવું. સંમતિ તર્ક પ્રકરણ નામનો ગ્રંથ છે, જેની અંદર આ વિસ્તારથી બતાવ્યું છે, સૂક્ષ્મ યુક્તિઓથી, બરોબર છે. ત્યાંથી જાણી લેવું, બરોબર છે. હવે સંક્ષેપથી અહીં બતાવવામાં આવે છે નામ વસ્તુ ધર્મ છે, કારણ કે નામ વસ્તુની પ્રતીતિનું કારણ છે, બરોબર છે. નામ છે ને વસ્તુની પ્રતીતિ કરાવે. પ્રતીતિ એટલે શું? એનું ઇન્ટ્રોડક્શન. લોકમાં તે રીતે એટલે પ્રતીતિનું કારણ છે એમ સિદ્ધ થયેલું છે કે નામની સ્તુતિ આદિમાં સુખ આદિ થાય છે, બરોબર છે. નામનો ઇફેક્ટ હોય છે ને, કોઈ તમારા નામની પ્રશંસા કરે કે નામ લઈને પ્રશંસા કરે તો આનંદ થાય છે, એટલે નામને ક્યાં રખાય, બરોબર છે, એવું નથી.
અને સ્તવનના ફળની સંગતિ થાય છે. કેમ કે આપણે કોઈની પણ સ્તવના કરીએ તો એમાં નામ લેવાતું હોય છે ને. ભગવાનની પણ સ્તવના કરીએ બરોબર છે, તો એમાં નામોલ્લેખ જે છે એનાથી ખ્યાલ આવે કે કોની સ્તવના થાય છે. પછી આ પ્રમાણે સ્થાપના પણ જે છે ને વસ્તુ ધર્મ છે. કેમ કે સ્થાપના મૂળ વસ્તુના ઉદ્દેશથી કરવામાં આવે છે. આ સ્થાપના કોની બરોબર છે, આથી મૂળ વસ્તુને લક્ષ્યમાં રાખીને કરવામાં આવે છે. અને જે મૂળ વસ્તુ છે એટલે જે ભાવ છે, ભાવ નિક્ષેપ, એના ભેદથી પ્રવૃત્તિ થાય છે. અર્થાત સ્થાપના મૂળ વસ્તુથી જુદી છે એ રીતે સ્થાપનામાં પ્રવૃત્તિ થાય છે. કેમ કે સ્થાપનાને મૂળ વસ્તુ એક જ હોય તો સ્થાપના કહેવાય જ નહીં, એને શું કહેવાય? ભાવ જ કહેવાય. છે જુદી પણ છતાંય ઉદ્દેશ એનો છે. ઉદ્દેશ એટલે સમજે છે ને, પર્પસ. એટલે ધર્મ ધર્મીથી કથનચિત ભિન્ન છે. અપેક્ષાએ ધર્મ અને ધર્મી, ધર્મ અને ધર્મી, ધર્મ એટલે એક જાતનો ગુણ અને ધર્મી એટલે દ્રવ્ય કે વસ્તુ. દ્રવ્ય નહીં પણ આમ વસ્તુ, સમજો ને. તો વસ્તુ અને એના ગુણ અપેક્ષા એક છે ને અપેક્ષા અલગ છે. તો એ જ રીતે સ્થાપના છે એ અપેક્ષાએ એ ભાવથી અલગ છે અને અપેક્ષા એ સ્થાપના ભાવની સાથે એક છે. સમજાય છે કે નહીં? જેમ આત્મા છે એનો જ્ઞાન ગુણ છે બરોબર છે, તો એક અપેક્ષા એ જ્ઞાન અને આત્મા એક છે. છતાં પણ જ્ઞાનને ડિફાઇન કરશું તો અલગ શબ્દો આવશે અને આત્માને ડિફાઇન કરશું તો અલગ શબ્દો આવશે કે નહીં? હાજી. એટલે અપેક્ષા અલગ છે. કેમ કે આત્મામાં જ્ઞાન સિવાય ઘણું છે બીજું, અને અપેક્ષા અભેદ છે કારણ કે જ્યાં જ્ઞાન છે ત્યાં આત્મા છે. તો એ જ રીતે અહીંયા પણ સ્થાપના અને ભાવ એક અપેક્ષા એક છે. કઈ અપેક્ષાએ? આકારની સદૃશતાની અપેક્ષા, બરોબર છે, અથવા તો સ્મૃતિની સદૃશતાની અપેક્ષા. ઘણીવાર આકાર સેમ ના હોય, સિમિલર હોય, કાં તો એ રીતે વ્યવહાર થતો હોય કે આ આકૃતિ કે આ એટલે આકૃતિ એ કોની, કાં તો આ કોણ છે તો કે આ છે. કનેક્ટ ભાવ સાથે જ કરાય છે બરોબર છે. ને મૂળ વસ્તુના આકારની આરાધનાથી તેના જોડી આપે છે આપણને, જોડાણ કરાવે. હા, જોડાણ કરી આપે છે બરોબર છે. અને મૂળ વસ્તુના આકારની આરાધનાથી તેના આકારના નિમિત્તથી કલ્યાણની સિદ્ધિ થાય છે બરોબર છે. કલ્યાણ એટલે પર્પઝની વાત છે. જેમ કેવું છે કે તમને પ્રશંસા ગમતી હોય તમને પોતાને, તો તમને ખાલી હાર ચડાવશે તો તમે ખુશ થશો એવું નથી. તમારા ફોટાને કોઈ હાર ચડાવશે, હાર એટલે ઓલા તાજા ફૂલનો, મરેલાનો હાર નહીં બરોબર છે, તો તમને ગમશે. તમારા ફોટા ઉપર કોઈ તિલક કરશે તો તમને ગમશે. મર્યા પછી પણ જે છે ને કોઈ કરશે તો ગમશે, બરાબર કે નહીં? વસ્તુ જુદી છે, તમે અલગ છો ને તમારો ફોટો અલગ છે. અલગ એટલે વસ્તુ જુદી છે છતાં પણ ગમશે, બરાબર કે નહીં? એમાં આપણે સ્થાપના જ આપણે કરેલી જોઈએ ને, આપણે કોઈની બી આપણે આપણા પેરેન્ટ્સ ની પણ ફોટો હોય તો આપણે એમાં જોતા જોઈએ ને. બરોબર છે, એટલે એ રીતે પ્રવૃત્તિ થાય છે. અને દ્રવ્ય અને ભાવ એ બે નિક્ષેપા સહેલાઈથી સમજી શકાય તેવા છે બરોબર છે. નામ સ્થાપના તો થોડુંક એક્સપ્લેન કરવું પડે બરોબર છે. કેમ કે લોકો એવું કહેનારા પણ છે કે નામ મેં ક્યાં રખા है, તો એની માટે એક્સપ્લેન કરવું પડે કે ભાઈ बहुत कुछ रखा है બરોબર છે. વ્યવહારની અપેક્ષા, કેમ કે નામ સ્થાપના અને દ્રવ્ય આ ત્રણેય વ્યવહાર નહીંથી છે. નિશ્ચયની તો ભાવને જ માને, તો વ્યવહારમાં આ રીતે થતું હોય. પછી સ્થાપના છે તો એ સ્થાપના પણ જે છે ને એને નહીં માનનારા પણ ઘણા છે કે નહીં? મૂર્તિ કે આકૃતિની પૂજા નહીં કરવી એનો વિરોધી પક્ષ આજે તો કેટલો બધો છે કે નહીં? હા છે. બરોબર ને? ગર્લફ્રેન્ડ ને ફૂલ અપાય પણ ભગવાનની મૂર્તિ ઉપર ન રખાય. સમજાય છે? એક જગ્યાએ એને વેસ્ટેજ લાગે અને ગર્લફ્રેન્ડ છે ને એનો મુરબ્બો કરીને ખાવાની છે,
શું કહું છું? ફૂલનો ગુલકંદ બનાવીને ખાઈ જશે ને? સ્થાપના ને તો એ લોકો માને છે, પણ બીજી રીતે ફોટા તો રાખે જ ને. એટલે જે નથી માનનારા ને આ એંગલ થી કહું છું. હા હા બીજી રીતે તો બધામાં બધું સ્થાપિત છે. એ તો કહું છું, પણ એટલે હું કહું છું કે વેસ્ટેજ ની વ્યાખ્યા શું? ત્યાં પણ વેસ્ટેજ જ ગણવું પડે ને તો પછી. યસ યસ. બરોબર છે, પણ એને ખબર છે કે આ આપીશ તો ખુશ થશે, આ આપીશ તો સામેવાળો ખુશ થશે એટલે આપવાનું, અને અહીંયા આપીશ તો કોઈ ખુશ નહીં થાય, તો વેસ્ટેજ છે ને. પણ એને ખબર છે, બરોબર છે, એને ખબર નથી કે બેમાંથી એક ખુશ થાય તો ચાલે, ભગવાન ખુશ ન થાય તો હું ખુશ થાવ તો ઘણું છે, બરોબર કે નહીં? ભગવાન તો વિતરાગ છે, એ કદાચ ખુશ ન થાય પણ એનાથી મને શાંતિ મળે છે કે તુષ્ટિ મળે છે, તો મારી મનની પ્રસન્નતા રહે છે, બરોબર છે, એ અચીવમેન્ટ ન કહેવાય, વેસ્ટ કહેવાય. Achievement. ઉલટાની શારીરિક જે છે ને એ શું કહેવાય કે સ્વસ્થતા કરતા માનસિક પ્રસન્નતા કે સ્વસ્થતાની કિંમત દુનિયાની અંદર પણ ઘણી જ છે. બરોબર છે, આટલી વાત થઈ. અને દ્રવ્યને ભાવ નિક્ષેપા સહેલાઈથી સમજી શકાય તેવા છે. મૂળ વસ્તુ જ દ્રવ્ય રૂપ હોય છે ને, એ જ કન્વર્ટ થાય છે, ભાવરૂપ બને છે. જેમ કે સાધુ જ જે છે ને ભાવ સાધુ બને, એટલે સાધુ જ છે એ ભાવ સાધુ છે, ભાવ સાધુ જ દ્રવ્ય દેવ છે. સાધુ પોતે ભાવ સાધુ છે, અને એ ભાવ સાધુ બરોબર છે દેવલોકમાં જશે, દેવલોકમાં જશે, બરોબર છે, એટલે દ્રવ્ય દેવ છે. કેમ કે જે દેવ છે એ ભાવ દેવ છે, અને એની પૂર્વ અવસ્થા સાધુ છે, તો જે ભાવ સાધુ છે એ દ્રવ્ય દેવ છે ને. હાજી. ખાલી એક્ઝામ્પલ આપે છે, રાઈટ? ચાલો આજે રાખીએ, હજી પૂરું નથી થયું, ચલાવશું. ચલો આગળ, 65 થી બાકી છે, રાખીએ. ચલો. જેના નવરતું કઈ ભરાયો તો ઈચ્છા કરો, અને પૂજ્યશ્રીઓની એ અસીમ કૃપા દૃષ્ટિ ના કારણે થોડું ઘણું જે સમજાય છે એ સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ, માટે એમનો જે છે ને આભાર, કાં તો ઋણ સ્વીકાર કહીએ કે એમને નમસ્કાર આદિ કહીએ, વંદન આદિ કહીએ, જેટલું કહીએ એટલું ઓછું છે. અને એમાં પણ સ્પેશિયલી જેમનાથી ઘણું મળ્યું છે અને જેમનાથી મળી રહ્યું છે એવા ગ્રંથકાર, ભાવાનુવાદકાર, ભાષ્યકાર, એ બધા બીજા પણ ઉપકારી ગુરુ ભગવંતો, અને સ્પેશિયલી જેમના થકી આ જોડાણ થાય છે એ ગચ્છનાયક આચાર્ય દેવ શ્રીમતી યુગભૂષણ સુરેશ્વરજી મહારાજા સર્વેના ચરણોમાં કોટી છે. જય જીનેશ. પ્રણામ ગુરુ.